હારું હારું પેલા મેઠિયાને લોટરી લાગી છે તે પૈસા ઘેર ખાસે પડે છે ના હોય તો ચોરી કરી દેવા પડશે જોડે રહીને કોકના જોડે રહીને ચોરી કરી નાખું તો હારું કોક નાખો પૈસા વાળો થઈ જાય ભાવ માર કરતા પૈસા વાળો થઈ જાય કરોડ રૂપિયાની લોટરી લાગી છે કે એવી વાત હોભરી છે મારા ન હોય તો મારા પેલા રોમજીને મળવું પડે રોમજી ચોરી કરવા માસ્ટર છે બા રોમજી ચોરી દેખાય સારું છે હે રોમજીભાઈ અહીંયા કોમ છે તમારું બોલો આપડે કોમ કરવાનું છે પણ તમે કોઈને કહેતા ના નહીં કહું ફાઈનલ નહીં કયો ને નહીં કહું આપડે પેલા મેઠાભાઈ નું છે એને કરોડ રૂપિયાની રોટલી લાગી છે 1 કરોડ ની તે કોમ કરો તમે રાતોરાત પૈસા ચોરી નાખો અત્યારે હાલ જ કોમ કરી નાખો લેડો ચોરી જ નાખો બધા પૈસા જે છે ને લઈને ફરાર થઈ જાઓ બરોબર હું જાઉં છું કોઈને કહેતા ના કે મને પૈસાની વાત અહીં સરપંચે કરી છે મારું નામ વચ્ચે ચોય આવવાના બરોબર હા તો તમે તમારી રીતે ચોરી કરજો હું જાઉં છું ઘેર હા જો દાદા રમજીભાઈ ને પૈસા આલે આજે મહિનાના વાયદે લઈ ગયા હતા 6 મહિના થયા છે હજુ પૈસા આલવા માટે આયા નહીં અને આજે તો રમજીના ઘેર જવું જ છે આજે પૈસા 5 વાગ્યા સુધી રાહ જોઈ છે ના હાલે તો પછી ના ઘેર જવું છે આજે જે થયું હતા આજે મારે 5 જોઈ ચંપલ ગઈ ગયો પણ હજુ કોઈ જવાબ હાલતો નહીં મારા હારા સરપંચ હારો આઈડિયા બતાવે છે હારો આઈડિયા બતાવે છે હારું મેઠિયાન ઘેર બહુ પૈસા છે મેઠિયો તો ઊંઘી રહ્યો પૈસા છે અલ્યા મારા હારા સરપંચ નો ફોન કરવો પડે ફોન કર હેલો ચોકર આપડે હમણાં મળે તો એરિયા જગ્યાએ આવી જાઓ હા ફટાફટ આવો હા મારો વાળો ચોરી કરીને આવી ગયો સર લાગે છે પેલો મળવા ત્યાં આવી ગયો ને શું થયું કે લઈને આવ્યો આ તો આપણે 50% ભાગ મારું 50% ભાગ તારો એટલે એવું જ ના હોય ને યાર હું ચોરી કરીને મારે કેવું બતાવ્યું તો મી તને છેલ્લા સીધે ગણ્યા બધા નહીં આ તો 50% મારું 50% તારું બરોબર ના 60% મારું 40% તમારું ના એવું ના પોવાય 50-50 હારજા હેડ 60% તારો 40% ભાગ મારો જા વેચ્યા અને તું 12 વિતરી કરી નાખ બરોબર જો હુણી તો આલુ ની વેચાય હા હારજા હેડ તન મારા હારું સરપંચે ખોટું કર્યું 40% ભાગ આખો ઈનો હું ચોરી કરીને મારા પેલું એ કરવાનું હવે મારા આખો જ વેક્યા ઉપર છે બરોબર આ તો બધું આવડે ને પછી દેવું ચૂકતું કરી નાખે લાલજી તમે અરે રમજી તમારા ઘેર હું આવતો હતો હું એ તમારા ઘેર જ આવતો હતો એટલે મારું દેવું પૂરું કરનાર અને પણ જેવું તો 1 મહિનાના વાયદા લઈ ગયા 6 મહિના થયા બોલો વ્યાજ ઘાટી છે હો બરોબર કશો હતો ને હેરો અમે ઘેર આવતા લેવા બે આવતા નહીં તમારો ટાઈમ ઉઠો છે ને તમારો વ્યવહાર ઉઠો છે બેરી રોમજીભાઈ ની પૈસા કઢાયા આમાં નવું કોક એક્ટિવા કે ગમે કોક સાધન લેવું પડશે એટલે બજારમાં જવું પડશે આમાં સારું કુના અંગાત લઈ જવું અરે અત્યારે જીએ તો ખરા ધીમે ધીમે જે વ્યક્તિ મળે એ હાચું નવું એક્ટિવા લઈ આવ્યો એક જણ ના હાલે ના પૈસા પૈસા દેખી જાય એક્ટિવા લઈ લીધું નવું તમારે તો યાર બધા કુટુંબ ભિખારી છે તમે ભિખારી કોને કીધું આ એમને પૈસા વગર લઈને આવ્યો ભિખારી કીધું તે સાચું યાર તમારું છે મારું નવું લીધું ભાઈ ચોરી બોરી કરીને તો નહીં લાયા ને હું ચોરી પૈસા લીધા હતા રોમજી પૈસા લ્યા હતા 2 લાખ રૂપિયા તમે તાન પાસે પૈસા આલે તો તમારે તો પૈસા હતા ને અરે પૈસા છે મારા આપણને એવું કઈ બતાવવાનું કે પૈસા પડ્યા છે નવું લીધું છો આ ઘોડા ડાકુ પર છે બગર છે નહીં પડી જાય તો ગોબો તમારા કુટુંબ ભિખારી છે બીજો કઈ ભિખારી કશો ભિખારી તો તમે લાગો છો યાર ચોરી લાવ્યો છો ચોરી ના હોય નવું ફ્રેશ લીધું શોરૂમ માંથી નવું છોડાયું
સાચું કહો છો તાને 1.5 લાખનું એક્ટિવા આવ્યું, 1.5 લાખ રૂપિયા આલ્યા છે. ના હોય તાને તમારે તો ચોઈ પૈસા આવી જાય પણ આટલા બધા પૈસા આવી ગયા એ જોવાનું છે ને તાને. તમારા કુટુંબમાં કોઈ હજી લાગીને સાયકલ નહીં લીધી ને એક્ટિવા લઈ આયા. અરે પૈસા આવ્યો તાને લેવા આવ્યો ને. ના, હા જે ના. ચોરચી હે હા જે ચોરચી હે ચોરી થઈ છે ઓવે. શું વાત કરો હમ જો આના ઘેર ચોરી થાય મેં તો નહીં લાયા ને આ તારું છે કોને ચોરી કરી છે? કોને કીધું ચોરી કરી છે? ચોરી કરી હે ભાઈ અરે હું તો મારા પૈસા લાવ્યો, કોણ કહે ચોરી કરી છે? શું ચોરાઈ ગયું છે કોનું ચોરાઈ ગયું છે શું વાત કરો અરે હું નહીં લેવડો આજુ ફાઈન જીઆઈ કરે. આ તો ફેસલો થઈ જાય તમારા કુટુંબમાં કોઈ સાયકલ નહીં લાવે ને તમે એક્ટિવા લાવી દીધી છે બેસા ભાઈ બેસા તને લઈ જાઉં ખબર પડે તને. હે ને તને બેસો. ચાલો બેટા આ તો કઈ જ છે હા જવા દો ચાલો આપડે તો ગામમાં કોઈ ચોરી બોરી નું એ કશું થયું જ નહીં. આપડે 2-4 દાડા તો નહીં, સાચી વાત છે, કારણ કે 2-3 દાડા કશું થયું જ નહીં. 4-5 દાડા માં જોડે કોઈ આવતું જ નહીં અમારે. ના ના બરોબર સાચી વાત છે, કશું થતું જ નહીં. 3-4 દાડા આપડા ગામમાં કશું બોમ્બ હા. કમ્પ્લીટ હાજુ થમું પડી ગયું છે બધું. આવું, ચોર બોર પડ્યા નહીં તે સારું છે. હા નકર આમ તો પેલા તો બહુ ચોર આવ્યા હતા. 3-4 દાડા તો કશું ચોર બોર નહીં કોઈ આવ્યા. આપડા જોડે આવતું નહીં કેવા કશું આમાં. કશું ચોર બોર આવ્યા કે નહીં આવ્યો ચોરી થી કરે. ભાઈ આઈને આગેવાન એકાના છેડો. આગળ બાઈ ના હો એ આગેવાન બોલો 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 શું થયું કયો? અરે આગેવાન છો કે તમે હું આખું ગોમ કઢાય કરાવો છો યાર. આ ગોમો ચોરી થાય છે, મારું નામ દીશા બધા. એ તો આપડે ચોર ને પકડીએ છીએ. એમ નહીં ઓ અંજોડે આખો કુટુંબ માં કોઈ સાયકલ લાવવાના પૈસા નહીં ના એટલે એક્ટિવા લઈ આવે છે અરે એવું તો તાત્કાલે કોઈ અંગેર ચોરી થઈ છે એવું તું ભાઈ મીર રોમજીના લાલ ઠેલો લઈને જતા જોયા હતા ખરા. આજે એક કામ કરો, તમે એક જણ રોમજીને બોલાવતા હારો. રાડો સરપંચ ફાઈન છે ને આવો તો પછી સરપંચ ફેસલો કરશે સરપંચ બોલાવો રોમજી. સરપંચ ફેસલો કરશે જો રોમજી એ તમે રોમજીને બોલાવતા આવતા. રાત તો ફેસલો કરી જ નાખાય યાર આવા ના આવા ગામમાં કેટલા છીએ આવો રોમજી આવો. આવા રમજી. ફક્ત ગામમાં વાત મળી તમે ચોરી કરી છે ના ભાઈ ના તો એક ભાઈ જોયું છે તમારે સાચું બોલી જો. તમે હાચું બોલો રોમજી. હા તો બોલી જો પોલીસ કેસ કરશી તો સજા થશે, બોલી જો. ના ના હું ચોરી નહીં કરું. મેં જોયા તો તમારો લાલ ઠેલો લઈને જતો. એટલે હું શાકભાજી લઈને જતો તો શાકભાજી નથી, શાકભાજી નથી, પૈસા આટલામાં હતા. હા, પૈસા અને સોનું હતું અંદર. ના 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 નતો. સાચું બોલી તો મેં જોયા તો તમારે ચોરી કરતો. શાકભાજી લઈને જતો તો સજા કરવામાં આવશો કરવા ખાતું બોલજો હા, પોલીસ કેસ ધંધા પછી ભાઈ કે તાના સરપંચ ના થોડે જઈએ છીએ પછી અમે લેડો હેડો. તારા સરપંચ જોડે અડો લે એટલે કારુજી આપડે પેલી ચોરી કરાવી છે રોમજી જોડી, આરો ભાગ આલવા જ હજી આવ્યો જ નહીં. એટલે ના નાઈ જાય યાર, ખાસ ભાઈબંધ છે આપણું. એમ થોડો નાઈ જાય. 50-60% એના છે ને 40% આપણો ભાગ છે. તો તમને 2 માં 5-5% બી હોના આલું હું. પાછો આરું નોમ ના દે તે થારું છે. પકડાઈ બગડાઈ તો નહીં ગયું હોય ને કે પકડાઈ જતા ખાતે મારા સરપંચ માં રાજીનામું આલવાનું દાર આવી જાય યાર. જેલમાં જવું પડશે એ અલગ. સાચી વાત છે ને યાર, તો કોક કરવું પડશે. ના આવે તો એક જણ તમે ગોમમાં ઓટો મારી આવો. મફાજી તમે ઓટો મારી આવો ગોમમાં, જોજો હું હાલ ચાલશે જોડો ફટાફટ. હું છે ને રિઝલ્ટ લાવી દેવાનું છે. હાજી. મારું નામ દેજો, ખોટું ચાલે ના. બરોબર ને ભાઈ? બરોબર. આગેવાનો ગરમ માં ફોન આવ્યો. કોનો આવ્યો તમારો ફોન? હેલો હા 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 આવું હા માં ફોન આવે છે, હું આવું. આજે જલ્દી જતા હો, નાહી ના જતા. હા હા નહીં ના જાઉં. જલ્દી જઈને પાછા આવો. તમે જઈ હા, મેઠાજી તમારે ઘેર ચોરી ચમલી હતી, શું કરતા હતા તમે? ઊંઘી રહેતા પેલું રાળખેરીમાં હણવું હતું હા હા, એ કોકાઈન ચોરી. એવું છે. વિષ્ણુજી તમે જોયો તો કોક હું કહેતા જોયો તો હતા હું ખેતરમાં ઘેર આવતો હતો ને ત્યાં રસ્તામાં રોમજી ને જોયા હતા, બરોબર. લાલ કપડામાં લઈને જતા હતા કો હા. જોયા હતા ખરા. એવું ને. એ લાલ કપડો હોય ઠેલ્યું તો મને સારું કોણ હાલવા આવ્યું હતું? રોમજી હાલવા આવ્યો હતો. બરોબર. હા સમજાલો આવ્યો હા. એક વખત સરપંચ ને 2 વાતો કરતા હતા ખરા. અને પૈસાની હું એક્ટિવા લાવ્યો. બરોબર. એવું પણ તમારે પેલા બાકી હતા ને એ લીધા ને તમે? મારે તો બાકી હતા એ પૈસા લીધા. હા, એ તો વાંધો નહીં. હા. એ સરપંચ પેલા બોલો રામજી, હું થયું કે? ગોમ વાળા ભેગા કરે છે આગેવાન હું ના ચમ શી ખબર કોક પેલું ચોરી કોક કેવાનું છે યાર નોમ મારું દીધું કે નહીં દીધું
નહીં દીધી ને ના તમારે નોમ ના હાલ તો હું તને સપોર્ટ કરે તું તાર નોમ નહીં આવ હું શું બી આવ્યો છું ટેન્શન ના લેતો પણ નોમ ના દે તું તને ગમે તેલું મારી હા હા નહીં દઉં હા જા તું માં જોડી ના ઉપર ને કોક જોઈ જાય ને તો પાછું બોલ જોઈ જાય ને તો ડખાતા જા તું જતો રજા આ રોમજી કેટલો રહ્યો? એક વર્ષ હો, એક વર્ષ લાગે તો સબ મને એક ચાંદનો ચોસા આવતું જ નહીં સિવાય કોમી અલ્યા રોમજી આટલો બધો આવ્યા. આટલી બધી વાર. એટલે પેલા અમારા સંબંધી આવી ગયા હતા એટલે એવું છે ક્યાં ગુમથી આયા હતા? એટલે અમદાવાદ થી આવ્યા હતા હા હેડો અને સરપંચ ને જોયા હતા ભાઈ કોઈ ના સરપંચ ને જોવા જોડે જવું ફોન કરીએ પડશે કેટલા છે? સરપંચ ફોન કરીએ. સરપંચ ને ફોન ફોન કરી કર. વિષ્ણુજી હા સરપંચ સાહેબ કેટલા પંચાયત તો હા રેડો હા રેડો પંચાયત છે. હેડો ભાઈ, પંચાયત પંચાયત હેડો. આજે ફેસલો કરી જ દઈએ હા, ઓળખું જ થઈ જાય. હેલો ચોરના આજે પકડી ચોરના આજે ટોટે ભાગવાના છે તમારી ટુકડી આવી હું જાય યાર સરપંચ તમે આ ગામમાં હોય ને ગામમાં ચોરીઓ થાય એવું થતું હશે અલે કોઈ ચોરી થી મને કયો ખાલી તમે તમે સરપંચ છો કે શું છે? હું છો અરે ગોમ ચમના આચો છો લે યાર ગોમો તમે સરપંચ તમે ઉપાડે બે હે છો. તારે ઉપર બે જાઓ અને પણ તમે પોતા- ઓળખો છો. મોટા લે જતા મોને અંતા એ સરપંચ આ છે આવું ચોરીઓ થાય છે, આવું કેવું ચાલતું હોય? હશે. લે ચોરીઓ પર અહીંયા ચોરી ચોથી અઠવાડિયાથી બંધ છે ગામમાં સિક્યુરિટી બે મેલ દીધા છે પણ બધા મોના ચોરી છોકરા કરી દીધા ને. બધું તારે થઈ ચોહી ચોકન ચોરી થી પાછી અરે પેલા મેઠાજી ના ઘેર. મેઠાજી તમારે ઘેર ચોરી થી હું ચોરાઈ ગયું તે કોનું ચોરાઈ ગયું છે પૈસા ચોરી ગયા છે તો તમારા અંદર નો જ બોનસ હોય ને તાન ભાઈ પણ અંદરનું કોનું અંદરનું હોય? હોય? કે મારું નામ દીધું. તાણે. ચમ તમારું નામ ચમનું દોષ? અરે હું એકલો નવ લારે મારું નામ દીધું કે તમે ચોરી કરી તમારા જોડે ખાવાનો રોટલો નથી એ સરપંચ હવે અશિક વાત કરો યાર તમે સરપંચ બનાવી આવી વાતો કરો છો પણ આ જુંડી ખાવાનો રોટલો નતો ને એક્ટિવા લાવી દીધી તો પછી ચોરી જ કરી હોય ને પણ એવું ના હોય થોડું લાયો હોય ને કોઈ ચોરી જો થોડી કરી કમાવા હોય. જાય હું કમાય આખો દાડો ખાટલો પાથી તો ઘેર ને ઘેર પડ્યો હોય છે એ સરપંચ તમે આખો દાવ ખાટલા પાછી તમે શું ચોઈ લાવો છો વ્યવસ્થિત અમારે વાત તો કરો. જમીન તમે બે મિનિટ જ કહો છો છે અમે ઉધાર લીધેલી છે સરપંચ તમે અશિક પેલો વાત કરો રોડ પાસ થયો છે, હજુ તો આવ્યો જ નહીં. પૈસા બધા ઘેર કાઢે અહીં એમની ફાલમ બાળા પડે છે એમની બંગલા બધી ગયા તા માર ઘેર. એ તો બંધ હોય બંગલા મહેનત કરી હોય તો બધું થાય આની મહેનત તમારી લોકોની વાત તારા જાતે. આ ચોરી રહ્યા છે. અને આગેવાને બી હવા નહીં રહેતા હું તો એકલા બી ઉભા તો ઉભા રહો, આગેવાને બી હવા દો આગેવાન ના બી હા સરપંચ બી હા કોઈ આ પદ મારું છે અરે આગેવાને બી હવા આવશે ને, અમે લઈ આવ્યું છે. અમે લઈ આવ્યું છે તમારું પદ. આગેવાનને બી હારો લ્યો. પદ અમે લઈ આવ્યું છે તમારું સરપંચ નું આ કશી વાંધો આ નહીં. તો વસ્તુ નહીં બોલો મળે. ચોરીનું ચમનું છે હેડો કે ચોરીનું કયો હેડો ભાઈ રમજી. ચોરી થયો હોય. રમજી આવો ભાઈ બોલો તો એ પૈસા લેવા હાલવા માટે આવ્યો મને એ પૈસા હું એકલો લાવ્યો ને આવું આવું તો એ હાલવા આવ્યા તો નતા આવ્યા આ તો આ તો અમે આ કિસ્સું કરતા મેં ચોરી કરી હા, છે, તો એ કીધું. બરોબર. તું એ તો પૈસા લાવ્યો તમે તો ચોઈ પૈસા. લાયા તમે પૈસા તો આલ્યા. એ તો મારા ખેતર ના હતા ખેતર ના હતા એમ પણ આપડે શ્યામજી છે ને એક હોય છે કે તમને જોયા છે લાલ થેલી લઈને જતો જતા જોયા. અને પેલા ઘેર ચોરી થી છે ને એ ભાઈ કોઈ છે કે લાલ થેલી હતી ના ના એ લાલ થેલીમાં હું પૈસા વેઠી મારા લઈને પેલા ઈવન હાલવા જતો કોણ હાલવા જતું હતું? એવું તો લાલ થેલી એટલે કોઈ લાલજીભાઈ ના. ની જોયે પણ લાલ થેલી હમણાં હું પૈસા લઈને જઉં તો એ લાલ થેલી વેટીને લઈને જવું એને જ થેલી ને એને જ કપડું અંદર વેટેલા હતા વેટેલા તો કોઈ શાકભાજી ના લાવો ને સરપંચ વેટિંગ કોઈ શાકભાજી તો લાવો. પૈસા લઈને જતો તો મારા જમીન ના પણ સરપંચ તમે આ રણજીભાઈ ના પક્ષમાં કેમ ખેંચો છો હા. એટલે ચો કે જે હાચું હોય ન્યાયમાં જ બોલવું પણ સરપંચ તો- ના માટે કહેવાય ન્યાય માટે તો સરપંચ બહુ બનાવો પેલા તો જોડે નહીં ઉભા પછી. રહો, અમારા જોડે ઉભા રહો અમારા જોડે આપડે બોલાવડાવીએ હા ના પણ ચોરી જ નહીં કરી તો ચમનું બોલાવે અત્યારે ચોરી બે લાખ અમે મેન તો ચોર જ ન્યા આ છે ખાતે તો અને આપડે શ્યામજી એ જોયા છે જોયા એમને હતા ચોરી કરતા જ. આ લાલ્યો જ ચોર છે તો ભાઈ હું કઈ બીજું અરે બોલવાનું છે? સરપંચ તમે હજુ ચોર ચોર ના કરજો યાર મને વ્યવસ્થિત તમે. વાત કરજો ના, ના. વ્યવસ્થિત વાત કરો એટલે ભાઈ થોડી. ચોરી કરી હોય તો કરી જો ને ના તો એક્ટિવા મગજ જાય ને માર પર છે હવે. એટલે ચોરો છે તમે બધા તમે આગેવાન બધા ચોર જ છો એટલે તેમાં તો તમે કહું છું તમે તેમાં ભેગા અમે બેસો છો. ચોર હોય તો અમે એક્ટિવા લઈને ના પડતા એમની એક્ટિવા લઈને ફરાઈ એમને જાય. બંગલા બોધે છે તમે ફરો છો એમને બે નંબરી કઈ બંગલા બોધે છે અને આગેવાન ચોર જ છે ન્યાય બધા ચોર છે. ચોર જ છે લડો આપણે છીએ. હું ચોર નહીં હું તમારા જોડે રહી અને મને ખબર કે તમે શોખ નહીં ના ના જોડે રહી હું તમને સમાધાન કરી આપું છું ટેન્શન ના લે લડો આપણે ઘેર હેડો આ બધા તો મળેલા છે